આ રાસ આમ તો જીવનો ઈશ્વર સાથેના મિલનનો આ રાસ હતો. ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો અદમ્ય પ્રેમ. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, કથામાં આવીને તમે વાતો કરશો નહીં. કથામાં હવે આવ્યા છો તો પછી હવે બેસી જાઓ બધાય. ભગવાને એવો રાસ રચાવ્યો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો, એક એક ગોપીને એક એક કાનો. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. રાસ રમે છે ભગવાન, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અમુક ગોપી આવી, અમુક તૈયાર ન થઈ, અમુકે પગના ઝાંઝર કાનમાં ચડાવ્યા. આ જીવ ભગવાનને આજે મળવા માટે આવ્યો, પણ ભગવાનને ખબર પડી ગઈ કે આ ગોપીઓને મેં મહારાસ કરાવ્યો એટલે ગોપીઓને શું આવ્યું? અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો. અને જ્યારે ક્યારેય પણ મનુષ્યના જીવનની અંદરમાં અહંકાર આવે છે તો ભગવાન એને જરૂર પ્રતીતિ કરાવે છે. એટલે ભગવાને શું કર્યું? જે મહારાસ ચાલતો હતો એ રાસની અંદરથી ભગવાન રાધિકાની સાથે ત્યાંથી જગ્યા છોડી, એ ક્ષેત્ર છોડી અને ભગવાન પોતે ત્યાંથી ચાલ્યા ગયા. ગોપીઓ રાસ રમતા રમતા જોવા લાગી, પણ કનૈયો ક્યાંય દેખાણો નહીં. ભગવાન અમને એકલા મૂકીને ક્યાં વયા ગયા? કોક ગોપીની હારે કે ભગવાન વયા ગયા લાગે છે. પણ ભગવાન મહારાસની બહાર નીકળ્યા ત્યારે એક ગોપીએ જોયું તો ભગવાનના એક ચરણારવિંદ નહોતા, ભગવાનના બે ચરણારવિંદો જોવા મળ્યા. બધાને ખાતરી થઈ ગઈ કે ભગવાન ગયા, પણ કોના ભેગા? તો કે રાધિકાની સાથે ગયા છે. રાધાની સાથે ભગવાન ગયા છે. જ્યાં જ્યાં સુધી ભગવાનના ચરણારવિંદ જાય છે ત્યાં સુધી ગોપીઓ આ ચરણારવિંદની પાછળ જાય છે. માર્ગની અંદર હાલતા હાલતા આજ રાધાજી થાકી જાય છે. ભગવાન કૃષ્ણ ને રાધા એમ કહે છે કે ભગવાન આપણે એક કામ કરીએ, બેસી એક જગ્યાએ, હું કે થાકી ગઈ છું. ભગવાન કે ના, બેસવાનું છે પણ અહીંયા નહીં, કેમ કે અહીંયા બેસશું ને તો ગોપીઓ હમણાં આવી જશે મારી પાસે, પણ મારે તો આજે એના અહંકારને તોડવો છે. એક એક ગોપીને અહંકાર આવ્યો. ભગવાને રાધાજીને એમ કીધું, તમે એક કામ કરો રાધિકા, ચાલો તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. ભગવાન આજે રાધાને ખંભા પર બેસાડીને લઈ જાય છે. ભગવાનના કાળા વાંકડિયા કેસ ભગવાનના મસ્તક ઉપર, આંખ પર આવે છે ત્યારે રાધિકાજી કેસને પકડી ભગવાનની લટો છે એને દૂર કરે છે. ઊંચા વૃક્ષની અંદર ભગવાન આજે રાધિકાજી અને કૃષ્ણ ભગવાન બંને એક સાથે બિરાજમાન છે. પછી એક જગ્યાએ પહોંચ્યા ભગવાન, એટલે રાધા અને કૃષ્ણ બંનેની તમે જોડી જોશો એટલે ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા, પગમાં આંટી મારી અને પોતે કેળ થોડીક ભગવાને નમાવી, ભગવાનનું મુખ નમાવ્યું રાધિકા બાજુ, અને ભગવાને વાંસળી લીધી હાથમાં અને બાજુમાં રાધા ઊભી રહી ગઈ. આમ હાથ દઈને ઊભી રહી ગઈ. આજે પણ તમે રાધા કૃષ્ણની મૂર્તિ જુઓ, ભગવાન કઈ રીતે બંને ઊભા છે. ભગવાન પણ રાહ જોવે છે કે મારો ભક્ત ક્યારે મારો બની અને મારી પાસે દર્શન કરવા માટે આવે.
આજે રાધા અને કૃષ્ણ બંને ઊભા હતા. ભગવાન વેણુ વગાડતા હતા. રાધાજીના મનમાં અહંકાર આવ્યો કે ભગવાન કેવા છે, બધી ગોપીઓને છોડી દીધી અને એકલા મારી સાથે અહીંયા આવ્યા. હવે રાધાજીના ભાવની પ્રશંસા કરી, રાધાજીની પ્રશંસા કરી હતી એટલે ભગવાનને જોવું હતું કે રાધાના જીવનમાં અહંકાર આવે છે કે નહીં. અને ભગવાનનું કેવું તો કે બધાને અહંકારની પ્રતીતિ ભગવાન કરાવે છે. રાધા કોણ છે તો કે ભગવાન કૃષ્ણના પ્રેમની અવિરત ધારા છે. રસ્તામાં રાધાજી થાકી જાય છે એટલે બંને બેસી જાય છે. ત્યારે ભગવાન એમ કે બેસવું નથી. પછી ભગવાન થોડે આગળ જઈ અને બંને બેસે છે. આજે એક ક્ષણે ભગવાને એક નાનકડું સ્મિત કર્યું રાધાની સામે. અને આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિને અસ્ત્ર શસ્ત્ર એ મારી શકે છે, પણ ભગવાનનું એક સ્મિત, ભગવાનનું એક લાવણ્ય દરેક વ્યક્તિને પાડી શકે છે. ભગવાને એક સ્મિત કર્યું, રાધાજીને ખબર પડી ગઈ કે ભગવાન કંઈક કહેવા માંગે છે. રાધાજીના મનમાં જે અહંકાર હતો ભગવાનને એનો નાશ કરવો. ભગવાન જ્યારે એને વજન ઉચકીને જતા હતા ને ત્યારે રાધાજી બોલ્યા કે કનૈયા, તને મારો કે વજન લાગતો હોય છે. પણ ભગવાનને ખબર પડી ગઈ હતી કે રાધાના જીવનમાં અહંકાર આવ્યો છે. એટલે ભગવાન એમ બોલ્યા કે રાધા, મને તારો વજન નથી લાગતો, પણ તારા શરીરમાં રહેલા અહંકારનો કે મને વજન લાગે છે. ગોપીઓને એક સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો એટલે ગોપીઓ આજે ભગવાનને શોધતા શોધતા માટે ક્યાં આવે છે તો કે જ્યાં આ સ્ત્રી રડતી હતી ત્યાં આવી અને જોવે છે તો આ રડવાનો અવાજ બીજા કોઈનો નહોતો. કોનો હતો તો કે રાધાનો હતો. ભગવાન એને પણ મૂકીને ચાલ્યા ગયા. આ કથાની અંદર આવો, ભગવાનની ભક્તિમાં એટલા તન્મય બની જાઓ કે કદાચ ભગવાન માટે બે આંસુ પણ આપણે પાડવા પડે ને તો ભગવાનના વિરહમાં, ભગવાનની યાદમાં, ભગવાનની કથાની અંદરમાં પાડી લેવા. આજે વિરહ જાગ્યો ગોપીઓને, રાધાને, બધાને. અને એ સમય આજે તમે ગોપીઓને પૂછો, રાધાને પૂછો ને તો ખબર પડે કે કનૈયાનો પ્રેમ શું હતો. એમાં 19 ગોપીઓએ ભગવાન પાસે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. એની અંદરમાં એક એક ગોપી ભગવાનને કહે છે કે હે ભગવાન, જો તમે આ મહારાસ રહીચો, આ રાસની વચ્ચે અધ વચ્ચે તમે અમને રાસ રમાડ્યો, પણ અધ વચ્ચે તમે અમે છોડીને ચાલ્યા ગયા. આ ભગવાન તમે સારું ન કર્યું. આના કરતા તો તમે અમારો પ્રાણ લઈ લીધો હોત ને તો એ સારો હતો. ભગવાને શું કર્યું તો કે ગોપીઓના કામને મારવા માટે થઈ અને ભગવાન આજે ત્યાંથી આગળ ગયા છે. ગોપીઓના કામ અને ગોપીઓની તમામ વસ્તુઓ ભગવાને આજે નાશ કરી છે. ત્યારબાદ એક એક ગોપી ભગવાનના વિરહમાં ભગવાનને યાદ કરી અને ભગવાનનું એક ગોપી ગીત નામની 2 લાઈન છે એ ગોપીઓ ગાઈ છે. ભગવાન આગળ પોતાનો પ્રેમ છે એ વ્યક્ત કરે છે. જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. જયતિ તેધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી. દયિત દ્રશ્યતામ દિક્ષુતાવકા સ્વૈ ધૃતા સ્વ સ્ત્વં વિચિન્વતે. દયિત દ્રશ્યતામ દિક્ષુતાવકા સ્વૈ ધૃતા સવ સ્ત્વં વિચિન્વતે. એક ગોપી કહે છે કે ભગવાન કૃષ્ણ આપ જન્મથી વ્રજ એટલે કે વૈકુંઠથી પણ અધિક તમને શોભે છે.
અહીંયા લક્ષ્મીજી નિરંતર વાસ કરે છે. હે પ્રિય, આપના લીધે જ અમારો જે પ્રાણ છે ને એ આજે ચાલે છે. ટકાવી રાખનાર જો કોઈ હોય ને તો પરમાત્મા શ્રી હરિ, પરમાત્મા શ્રી કૃષ્ણ, કનૈયા તું એક જ છો. આજે ગોપીઓ ભગવાન આગળ પોતાનો ભાવ વ્યક્ત કરે છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ. ભગવાન એમ કે છે તમારી જે કથાનું અમૃત છે ને એ અમને કે જીવંત રાખે છે, એનાથી અમે તૃપ્ત બનીએ છીએ. શ્રવણ વંદન કરી છે ભગવાન, તમારા જ્યારે અમે કીર્તનો ગાય છે, તમારી ભક્તિમાં તન્મય બની છે, તો એ આજે અમને ખૂબ યાદ આવે છે. ગોપીઓ ભગવાનને ખૂબ ભાવપૂર્વક મનાવે છે. ભગવાન એમ કહે છે કે તમે પાછા ન જાઓ, પણ ભગવાનનું કાર્ય હતું. પાછા નહીં જાય તો અમે કે શું કરશું? ભગવાન આજે ગોપીઓને પણ સમજાવે છે કે તમે એક કામ કરો, તમારો મહારાસ થઈ ગયો, હવે તમે અહીંથી તમારા ઘર પાછા જાઓ. કે તમને મેં રાસ રમાડી દીધો, પણ હવે તમારે અહીંથી તમારા ઘરે જવાનું છે. તમારા પતિઓ તમારી રાહ જોવે છે, તમારા બાળકો તમારી રાહ જોવે છે, તમારો પરિવાર કે તમારી રાહ જોવે છે. ત્યારે ગોપીઓ કહેવા લાગી કે કનૈયા, અમારું જીવન છે ને એ તું છો. કે આ તારો રાસ છે, આ તારી વાંસળી છે, આ તારે વેણું છે, અમે પ્રાણ ત્યાગી દેશું. આજે ગોપીઓનો પણ અહંકાર ભગવાનની કૃપાથી દૂર થયો છે. આજ માણસના જીવનમાં ભગવાન સંપદા આપે તો પણ ક્યારેય ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે ભગવાન અમારા જીવનમાં કોઈ દી અહંકાર ન આવે. आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे, या तो मिलकर जाएंगे या भगवान तुम्हारे होकर जाएंगे, या तो तुमसे मिलकर जाएंगे या मरकर जाएंगे. गोपियों कहे छे आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे. ભગવાન તમે આવ્યા છો તો આજ તમે અમને મળ્યા છો તો ભગવાન અમે એમનેમ પાછા નહીં જાય. પ્રેમ સુખ આપે છે ને તો સાથે દુઃખ પણ આપે છે. આજના મનુષ્યની અંદરમાં વાસ્તવિકતા તમે જુઓ કે ભગવાન દુઃખ આપે છે તો દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ. આ ભગવાનના જીવનની લીલાઓ છે. એવે સમયે આજે ગોપીઓને ભગવાન ઉપર વિશ્વાસ હોય, ગોપીઓને ભગવાન પ્રત્યે વિશ્વાસ હતો, ભરોસો હોવો જોઈએ કે હું જે કરીશ ને એ કાર્ય બધી રીતે સિદ્ધ થશે. વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. અત્યારના સમયમાં કલિકાલમાં જોવા જાય તો આપણે કોની પાછળ પડી છે? પૈસા પાછળ પડી છે, સંપદા પાછળ પડી છે. પણ કોઈક એવા વ્યક્તિને તમારા જીવનમાં ઉતારો કે જેની પાસેથી તમને કંઈક પ્રેરણા મળે, કે જે વ્યક્તિ સાથે તમારું આત્માનું કંઈક બંધન જોડાયેલું હોય, એ વ્યક્તિ સાથે તમારું કંઈક ઋણાનું બંધ હોય. અને જીવનની અંદરમાં કોઈ વસ્તુ ક્યારેય એમનેમ નથી થતી. કેટલા જન્મનો અતૂટ બંધન હોય ને ત્યારે આપણે બધાય અહીંયા ભેગા થતા હોય છે. ભગવાન ઉપર ભરોસો રાખવો એટલે કીધું શું? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ઉઘડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લેખો,
કૃપાએ નીલેખો. કૃષ્ણના વિચારો મારે અઢળક નાણું. કૃષ્ણના વિચારો મારે અઢળક નાણું. ગાવું મારે નિસદીન કનૈયાનું ગાણું. ગાવું મારે નિસદીન કનૈયાનું ગાણું. આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં રાધા કૃષ્ણ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં રાધા કૃષ્ણ દેખો. ધન્ય મારું જીવન કૃપા એની લેખો. ધન્ય મારું જીવન કૃપાએ નીલે. આમ બે વ્યક્તિ જ્યારે મળ્યા અને આમને સામને ભગવાનની બે આંખ અને બે આંખ ગોપીઓની જ્યારે મળી તો ચાર આંખ થઈ. પણ આ જે ગીત રચાણું એનું નામ હતું યુગલ ગીત. દેવર્ષિ નારદ દેવકી અને વસુદેવના 8મા સંતાનની વાત આજે કંસને કરે છે. પણ જ્યાં કહેવાય ને કે જ્યાં સંયોગ હોય ત્યાં વિયોગ પણ હોય અને વિયોગ હોય ત્યાં સંયોગ પણ હોય. ભગવાને સુખ બધાને આપ્યું. ગોપીઓ જ્યારે ભગવાન ગોકુળમાં રહ્યા, વ્રજમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા ત્યારે માં યશોદાને પણ એટલો વાલ કર્યો, ગોપીઓને પણ એટલો અદમ્ય પ્રેમ કર્યો. પણ હવે જેને કહેવાય ને કે ભગવાને આટલો પ્રેમ ભાવ જ્યારે અર્પણ કર્યો તો દરેકના જીવનમાં જે કંઈ અહંકારો હોય, ભગવાન પ્રત્યેની લાગણીઓ જોડાયેલી હોય એ ભગવાન સાથે કાયમ અતૂટ રહે છે. પણ ભગવાન અહંકારનો નાશ કરે છે. દેવર્ષિ નારદે આ બાજુ કંસ પાસે આવીને કીધું કે ગોકુળની અંદર, વૃંદાવનની અંદરમાં જે નંદ બાબા અને માં યશોદાના ઘરે આજે બધાય જેમ કહે છે ને કનૈયો કનૈયો, એ કનૈયો છે ને એ દેવકી અને વસુદેવનો 8મું સંતાન છે. 8મું સંતાન છે. આજ કંસને ખબર પડી ગઈ, કંસની વ્યાકુળતા વધી ગઈ. પોતે સૌથી મોટા ધનુષ યજ્ઞનું એક આયોજન કરે છે. હવે આ ક્યાં ધનુષ યજ્ઞની અંદરમાં આ કનૈયાને મારે ક્યાં અહીંયા બોલાવવો છે. મનમાં વિચાર કરે છે કે મારે કોને મોકલવા. અને ત્યારે એને યાદ આવ્યા અક્રૂરજી. અક્રૂરજીને બોલાવ્યા, કહ્યું કે હે અક્રૂરજી, આજે હું તમને મારો સોનાનો રથ ગોકુળમાં લઈ જવા માટે આપું છું, વ્રજમાં લઈ જવા માટે આપું છું. તમારે ત્યાં જઈ નંદ બાબાના ઘરે પેલા બે જે બાળકો છે ને એને તમારે કે સાથે લઈ આવવાના છે. અક્રૂરજી કે ભલે. આજે ભગવાનને લેવા માટે સ્વયં અક્રૂરજી સુવર્ણ રથમાં બેસી અને આજે મથુરાના માર્ગમાંથી ચાલી અને ક્યાં આવે છે તો કે ગોકુળ ને વૃંદાવન પધારે છે. કનૈયાનો પરિચય આપ્યો એટલે કંસે શું કર્યું તો કે ધનુષ યજ્ઞનું આયોજન કર્યું. અક્રૂરજી સવારથી નીકળ્યા મથુરામાંથી અને સાંજે ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતે આજે રથમાં બેસી માર્ગની અંદરમાં જોવે છે તો કે મારા પ્રભુના ચરણારવિંદના દર્શન થાય છે. ભગવાનના ચરણારવિંદના દર્શન કરી અને એને ખબર પડી ગઈ કે મારા કનૈયાએ, મારા કૃષ્ણ ભગવાને અહીંયા ગાયો ચરાવી લાગે છે હમણાં જ. એટલે શું કરવા લાગ્યા?
આજે પોતે પણ અક્રૂરજી સુવર્ણ રથમાંથી ઉતરી અને વ્રજની જે માટી હતી એમાં પોતે આડોટવા લાગ્યા. આ વાતની જાણ ખબર ભગવાનને પડી. ભગવાન ક્યાં હતા? નંદ બાબાની ગૌશાળામાં હતા. પણ ભગવાનનું કેવું હોય ખબર છે? એના ભક્તની એને ખબર પડી જાય કે મારો ભક્ત મારા આંગણે આવ્યો છે. એટલે આજે ધૂળમાં જ્યારે અક્રૂરજી આડોટે છે ત્યારે ભગવાન બલરામને મોકલે છે કે જાઓ દાઉજી અક્રૂરજીને લઈ આવો. આજે અક્રૂરજી સ્વયં જ્યારે વ્રજની ભૂમિ ઉપર પધારી ગયા છે ત્યારે દાઉજી મહારાજ એને લેવા માટે આવે છે. આંગળી પકડી અને નંદ બાબાને આંગણે નંદ બાબાના મહેલમાં અક્રૂરજી જ્યારે આવ્યા બધા એનું આગતા સ્વાગતા કરે છે. ભગવાનની નજર એના ભક્ત ઉપર હોય અને ભક્તની નજર એના ભગવાન ઉપર હોય કે મારા ભગવાન ક્યાં હશે. ત્યાં ભગવાન દેખાણા ક્યાં? ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા. ગૌ સેવા આ જગતની અંદરમાં સૌથી મોટામાં મોટી સેવા છે. ભૂખાને ભોજન કરાવવું એ પણ સૌથી મોટામાં મોટી સેવા છે. અહીંયા પણ આપણે દર પૂર્ણિમાના દિવસે બાળકોને જમાડવામાં આવે છે, મહાપ્રસાદ આપવામાં આવે છે. આ જગ્યાની અંદર દરેક લોકો આવી પોતાની માનતાઓ પણ અહીંયા ઉતારે છે. ભાગ્યોદય ને બહુ જન્મ સમર જીતે ન. ભાગ્યનો ઉદય થઈ ગયો છે. ભગવાનના આંગણે આપણે આવી ગયા છીએ. અક્રૂરજીનો ભાગ્યનો ઉદય થયો. આજે અક્રૂરજી સ્વયં નંદ બાબાના આંગણે આવ્યા. બધા એની આગતા સ્વાગતા કરે છે. ભગવાન પણ આજે અક્રૂરજીને મળે છે. અક્રૂરજી ખૂબ રાજી થયા. કેટલા વર્ષ સુધી કે ભગવાન તમે મને મળ્યા નથી. અને એવે સમયે આજે ભગવાન અક્રૂરજી, નંદ બાબા, યશોદામાં, દાઉજી મહારાજ, આખું ગોકુળ ગામ નંદ બાબાના આંગણે હતું બધું. રાત્રે જમી અને બધા બેઠા હતા, વાતો કરતા હતા. ભગવાન પોતે આજે બેઠા હતા. એવામાં નંદ બાબાએ અક્રૂરજીને પૂછ્યું કે અક્રૂરજી તમારું અહીંયા આવવાનું કારણ શું છે? તમારે અહીંયા કે આવવાનું કારણ શું છે કે? અને ત્યારે અક્રૂરજી કહે છે, વાત કરે છે કે નંદ બાબા ત્યારે એ સમયે ભગવાન બોલ્યા કે હા અક્રૂરજી બોલો ને. ત્યારે અક્રૂરજી બોલ્યા છે કે મથુરાના રાજા કંસ સૌથી મોટા ધનુષ યજ્ઞનું કે આયોજન કરે છે. આ ધનુષ યજ્ઞમાં મારે તમારા બંને